પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું ત્યારથી સમગ્ર રાજ્યમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલા જે છે તેમના દ્વારા 16મી તારીખે ફોર્મ ભરવાની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે વડોદરા શહેરના સીધા દ્રશ્યો બતાવીશું કે ક્ષત્રિય અગ્રણી રવિન્દ્રસિંહ ભાટી જે છે તે ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ વડોદરા શહેરની મુલાકાતે છે અને ખટંબા સ્થિત ક્ષત્રિય સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં રવિન્દ્રસિંહ ભાટી જે છે થોડીક ક્ષણોમાં ઉપસ્થિત રહેવાના છે અને જનમેદનીને સંબોધિત કરવાના છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ રવિન્દ્રસિંહ ભાટીને આવકારવા માટે અહીંયા ઊભા છે અને થોડીક ક્ષણોમાં રવિન્દ્રસિંહ ભાટી જે છે તે અહીંયા પહોંચવાના છે। અત્યારે જે કરણી સેનાના આગેવાનો છે તે આપણી સાથે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ક્ષત્રિય સમાજનો વિરોધ આખા રાજ્યમાં યથાવત છે, તેવામાં પરસોત્તમ રૂપાલાએ 16મી તારીખે ફોર્મ ભરવાની જાહેરાત કરી દીધી છે, કઈ રીતે જુઓ છો? આ પ્રોગ્રામ એક રાજકીય કે સામાજિક પ્રોગ્રામ છે। અમારા સમાજના આગેવાન રવિન્દ્રસિંહજી ભાટી રાજસ્થાનથી પધાર્યા હોય એમના સ્વાગત સમારોહનો જ પ્રોગ્રામ છે, બીજો કોઈ રાજકીય પ્રોગ્રામ અહીંયા નથી। એ તમે જાણપૂર્વક બિલકુલથી તો ચોક્કસ વાત કરીએ તો અત્યારે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે તે આ વિષય પર કંઈ પણ બોલવાનું ઇનકાર કરી રહ્યા છે કે મકરપુરા વિસ્તારમાં અગાઉ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા જે પરવાનગી ન આપવામાં આવી જેના કારણે આખો કાર્યક્રમ જે છે તે ખટંબા સ્થિત ગોઠવવામાં આવ્યો અને ખટંબા સ્થિત જ્યારે કાર્યક્રમ ગોઠવાયો ત્યારે પોલીસ દ્વારા જે છે તે ક્ષત્રિય સમાજના લોકો છે તેમની સામે એક શરત મૂકવામાં આવી હતી કે ક્ષત્રિય સમાજનું જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે તેમાં કોઈપણ પ્રકારની રાજકીય ચર્ચા જે છે તે ન કરવામાં આવે અને એ શરતની સાથે જ જે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા આખું જે સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અને અત્યારે સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે જે ભાટીજી છે તેઓ ખટંબા સ્થિત પહોંચી ગયા છે અને મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। થોડીક ક્ષણોમાં તેઓ જે છે સ્ટેજ સુધી પહોંચશે અને સ્ટેજ પર પહોંચ્યા બાદ જે છે તેઓ પોતાના સમાજના લોકો છે તેમને સંબોધિત કરવાના છે। ગુજરાતનું રાજકારણ જે પ્રમાણે ગરમાયેલું છે તે પ્રમાણે આ જે કાર્યક્રમ યોજવાનો છે તેમાં ગુજરાતના રાજકારણ વિશે કે પરસોત્તમ રૂપાલા વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરવામાં આવે। જે કાર્યક્રમ છે તે પોલીસે રદ કર્યો, ત્યારબાદ ખટંબા સ્થિત જે પરસોત્તમ રૂપાલા છે તે વિષય પર ચર્ચા નહીં કરવાની શરત સાથે આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને ખટંબા સ્થિત ક્ષત્રિય સમાજ દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું છે ત્યાં તેઓ અત્યારે હાજરી આપી છે અને આ જે જનમેદની તમે જોઈ રહ્યા છો તેને જે રવિન્દ્રસિંહ ભાટી છે તેમના દ્વારા સંબોધિત કરવામાં આવનાર છે। ઉલ્લેખનીય બાબત છે કે આ કાર્યક્રમ જે છે તે અગાઉ મકરપુરા સ્થિત યોજવાનો હતો, ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા મકરપુરા સ્થિત જે કાર્યક્રમ છે તેની પરવાનગી આપવામાં ન આવી અને ખટંબા સ્થિત જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે જે રાજકીય વિષય પર એટલે કે પરસોત્તમ રૂપાલાના વિષય પર કોઈપણ પ્રકારની ચર્ચા ન કરવાની શરત સાથે આ જે કાર્યક્રમ જે છે તેને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે રવિન્દ્રસિંહ ભાટી છે તેમનું જે ક્ષત્રિય સમાજના લોકો છે, રાજપૂત સમાજના લોકો છે તેમના દ્વારા ભવ્ય સ્વાગત જે છે તે અહીંયા કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે લોકો જે છે અહીંયા ઉપસ્થિત છે।